ગુડ મોર્નિંગ. ચલો, ધોરણ 11 માં આપણે વાણિજ્ય વ્યવસ્થામાં જે 9 નંબરનું પ્રકરણની શરૂઆત કરી છે, આંતરિક વેપાર. આપણે જરા જોઈ જઈએ કે કઈ કઈ વસ્તુ આપણે એની અંદર જોઈ લીધી. આંતરિક વેપાર એટલે દેશની સરહદની અંદર થતો વેપાર, અને એની અંદર આપણે વેપારનું વર્ગીકરણ જોયું, અને એ વેપારના વર્ગીકરણના અનુસંધાનમાં આ પ્રકરણની અંદર જેનો આપણે અભ્યાસ કરવાનો હતો એવા આપણે બે મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરી: જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. જ્યારે વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલની ખરીદી કરે છે અને છૂટક વેપારીને એની જરૂરિયાત પ્રમાણે માલને આપે છે, ત્યારે એને જથ્થાબંધ વેપાર કહેવામાં આવે છે. આવો જથ્થાબંધ વેપારી એ ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચેની કડી સમાન છે. એની સેવાઓ આપણે જોઈ, ઉત્પાદકને અને છૂટક વેપારીને. ત્યાર પછી આપણે જોયું કે છૂટક વેપાર તો કે ગ્રાહકોની સીધી જરૂરિયાતોને સંતોષે છે, વસ્તુઓનું લે-વેચ થાય છે, આને આપણે છૂટક વેપાર કહીએ છીએ. અને છૂટક વેપારની પણ આપણે સેવાઓ જોઈ. છૂટક વેપારી કોને કોને સેવા પૂરી પાડે છે? તો કે ઉત્પાદક અને જથ્થાબંધ વેપારીને. ત્યાર પછી આપણે છૂટક વેપારનું વર્ગીકરણ, એના પ્રકારો જોયા. એની અંદર આપણે ફરતી દુકાનોમાં, ફેરિયાઓ, સ્થાયી દુકાનોમાં, નાના પાયાની, મોટા પાયાની, અન્ય પદ્ધતિઓમાં આપણે સ્વયં સંચાલિત પદ્ધતિ, ઇન્ટરનેટ માર્કેટિંગ વગેરેનો આપણે અભ્યાસ કર્યો. અને આપણે મોટા ભાગની અત્યારે વેપારની આ બધી જ પદ્ધતિઓને અપનાવેલી છે, અને આપણે એ પ્રમાણે વસ્તુઓની ખરીદી અને વેચાણ કરીએ છીએ. તો હવે જે આજે આપણે એનો જે છેલ્લો ટોપિક જોવાનો છે આ પ્રકરણનો, એ છે આપણે એના કેટલાક પારિભાષિક શબ્દો જોવાના છે. વેપારના પારિભાષિક શબ્દો. જો પારિભાષિક એટલે જે આપણા માટે નવું છે, આ વિષય અંતર્ગત જેની આપણે નવા શબ્દો છે આપણા માટે અને જાણવા જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ ને તો દરેક પ્રકરણની પાછળ આવા પારિભાષિક શબ્દો આવેલા છે, અને એ શબ્દો તમારે ખાસ તૈયાર કરી લેવાના. બધી રીતે ઉપયોગી છે. જ્યારે તમે પ્રશ્નનો જવાબ લખો છો, નાનો લખો કે મોટો લખો, ત્યારે બહુ ખૂબ ઉપયોગી હોય છે. મોટા ભાગના આપણને પૂરા નામ આપો, ફૂલ ફોર્મ્સ આપણને ત્યાંથી મળી રહે છે. તો દરેક પ્રકરણની પાછળ આપણને પારિભાષિક શબ્દો આપેલા છે. આપેલા પણ મેં મેસેજમાં વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે ભાઈ તમારે આવા ટૂંકાક્ષરી શબ્દો, એટલે કે જેનું આપણે એમ કહીએ ને પૂરું નામ જણાવો, અહીંયા હું તમને 2-3 કરાવું છું, એવા દરેક પ્રકરણની પાછળ પારિભાષિક શબ્દોની અંદર આવા આપણને શબ્દ મળે છે. એની આખી એક યાદી તૈયાર કરવાની છે, એની બધાય તૈયાર કરવાના છે. બે રીતે ઉપયોગી છે આપણને. અભ્યાસક્રમની દ્રષ્ટિએ, અત્યારે પ્રશ્નપત્રની દ્રષ્ટિએ તો ઉપયોગી છે જ, પરંતુ તમારા જનરલ નોલેજને માટે પણ ખૂબ ઉપયોગી છે કે તમે તમારી પાસે એક કોમર્સના વિદ્યાર્થી તરીકે અને ભવિષ્યમાં એક કોમર્સના તમે કોઈ એક વ્યક્તિ તૈયાર થાવ છો, કોઈ એક ક્ષેત્રની અંદર તમે જાઓ છો, ચોક્કસ ક્ષેત્ર પસંદ કરીને, તો ત્યાં પણ આ ખૂબ જરૂરી છે કે તમારી પાસે આવું બધું જ નોલેજ હોય એ જરૂરી છે. માત્ર આપણે અત્યારે માર્ક માટે થઈને તૈયારી કરીએ છીએ એવું નહીં, પરંતુ ભવિષ્યમાં આપણે કોમર્સના વિદ્યાર્થી છીએ અને આપણે આ જ ક્ષેત્રની અંદર સરસ મજાનું કામ કરવું છે, તો અત્યારથી આપણી બધી તૈયારી હોવી જરૂરી છે. જો આપણે કોમર્સમાં આપણે છીએ અત્યારે બધા તમે વિદ્યાર્થી મિત્રો, એટલે સરસ મજાની ઘણા બધા વિદ્યાર્થીઓ એવું હશે કે ભાઈ અમે સાયન્સમાં ન જઈ શક્યા એટલે કોમર્સમાં આવ્યા છીએ. ઘણાને એવું હશે કે મારે કોમર્સ જ રાખવું હતું. તો ફેકલ્ટી દરેક સરસ છે, આર્ટ્સ હોય, સાયન્સ હોય કે કોમર્સ હોય. મેઇન વસ્તુ એ છે કે તમે એની અંદર તમે જે પણ વિષય લીધો છે એની અંદર કેટલું સારું કરી શકો છો. રસ્તાઓ તો બધાય સરસ જ છે, પરંતુ તમે કઈ રીતે એની પાર કરો છો એ ખૂબ મહત્વનું છે. એટલા માટે આપણે રૂબરૂ નથી મળ્યા, પણ મળશું તો મેં તમને આ બહુ પહેલેથી વાત કહેતી આવી છું કે તમે આ ફેકલ્ટી લીધી છે તો આમાં મહેનત કરવી જરૂરી છે. તમારે થોડીક એક્સ્ટ્રા મહેનત કરવી પડશે, આ બધી વસ્તુઓ યાદ રાખવી પડશે, કારણ કે આની ઉપર આપણું ભવિષ્ય નિર્ભર છે. જેટલું અત્યારે સરસ શીખાશો એટલું ભવિષ્યમાં આપણે સરસ દેખાવ કરી શકવાના છીએ. આપણે રોજગારી અહીંથી ન જ મેળવવાની છે. શિક્ષણ રોજગારીનો પાયો છે. એવું નથી કે તમે એવું મનમાં વિચારો, હા વિચારવાવાળા હોય કે ભાઈ જે નથી ભણેલા એ મેળવે છે, પણ એની આવક મર્યાદા જુઓ.
એને આપણે મજૂરીમાં ખપાવીએ છીએ, જ્યારે અહીં આપણે આવક મેળવીએ છીએ એમ કહી શકીએ છીએ. અને જેટલી વધુ તમારી આવડત એટલી વધુ તમારી આવક. હવે જે અહીં આપણે જોવાનું છે એ છે વેપારના પારિભાષિક શબ્દો. કેટલાક આપ્યા છે. પહેલું જોઈએ તો કેશ ઓન ડિલિવરી. COD અંગ્રેજીમાં આપણે લખીએ તો ફૂલ ફોર્મ્સ. હું તમને મેં કીધું હતું ને કે પૂરા નામ જણાવો. તમને COD નું પૂરું નામ જણાવવાનું કીધું હોય તો કેશ ઓન ડિલિવરી, અને આપણે અંગ્રેજીમાં જ લખવાની આપણે પ્રેક્ટિસ ઓલવેઝ પાડવાની છે વિથ સાચા સ્પેલિંગ. સાચા સ્પેલિંગ સાથે જ તમારા બધા શબ્દો લખાયેલા હોવા જોઈએ. હવે કેશ ઓન ડિલિવરી, હું જ્યારે પ્રકરણની આપણે ચર્ચા કરતા હતા ત્યારે હું પોતે જ આ શબ્દ ઘણી વાર બોલી હતી. તો આ શું છે કેશ ઓન ડિલિવરી? તો કે હવે આપણે ઓનલાઈન વસ્તુ મંગાવીએ છીએ, ખરીદી કરીએ છીએ, ત્યારે બે ઓપ્શન આપવામાં આવેલા હોય છે કે તમે ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી તમે પેમેન્ટ કરી શકો છો, એટલે તમે ઓનલાઈન જ પેમેન્ટ કરી દો છો. તમારે જ્યારે વસ્તુ ઘરે આવે છે ત્યારે તમારે કોઈ પેમેન્ટ કરવાનું હોતું નથી. અને બીજો ઓપ્શન આપે છે તમને COD, કેશ ઓન ડિલિવરી, એટલે કે જ્યારે વસ્તુ ઘરે આવે છે ત્યારે તમે વસ્તુની ડિલિવરી લ્યો છો અને ત્યારે તમે એને રોકડ છે એ ચૂકવો છો. કેશ ઓન ડિલિવરી એટલે વસ્તુની જ્યારે તમને હાથોહાથ સોંપણી કરવામાં આવે છે ત્યારે તમે એને રોકડ આપો છો. આ એક ઓપ્શન છે ખરીદીની ચૂકવણી. ઓનલાઈન ખરીદીની ચૂકવણીનો એક ઓપ્શન છે કેશ ઓન ડિલિવરી, એટલે કે જ્યારે તમને વસ્તુ મળે છે ત્યારે તમે એની ચૂકવણી કરો છો. ત્યાર પછી છે ફ્રી ઓન બોર્ડ. ફ્રી ઓન બોર્ડ એટલે FOB. FOB ફ્રી ઓન બોર્ડ. જો આ પણ એક ચૂકવણીની પદ્ધતિ છે, પણ ક્યારે? તો કે જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર નિકાસકાર આયાતકારના બંદર સુધી માલ પહોંચાડવા માટે જે ખર્ચ ભોગવે છે તેને ફ્રી ઓન બોર્ડ કહે છે. આપણે દેશની અંદર વાત કરીએ તો આપણને ફ્રી શિપિંગ એવું લખ્યું હોય છે. ક્યારેક તમે અમુક વસ્તુ મંગાવો ને એમાં ફ્રી શિપિંગ એવું લખ્યું હોય, એટલે કે તમે ઘર સુધી પહોંચાડવાનો કોઈ પણ પ્રકારનો ખર્ચ તમારી પાસેથી લેવામાં આવતો નથી. તો FOB ફ્રી ઓન બોર્ડ શું છે? તો કે નિકાસકાર આયાતકારના આંગણા સુધી, આપણે એમ કહી શકીએ કે જ્યાં સુધી એના બંદર સુધી માલ પહોંચાડવાનો જે ખર્ચ થાય છે એને શું કહેવામાં આવે છે? ફ્રી ઓન બોર્ડ. એટલે કે એના બંદર સુધી માલ લઈ જવાનો ખર્ચ નિકાસકાર આપણે વસ્તુ અન્ય દેશોની અંદર મોકલવી હોય ત્યારે એને આપણે જાણીએ છીએ કે મોટા ભાગે દરિયાઈ માર્ગે માલ છે એ રવાનગી કરવાનો હોય. તો આવા સમયે બંદર સુધી જે માલ પહોંચાડવાનો ખર્ચ હોય છે એ નિકાસકાર ભોગવે છે, અને આ ખર્ચને શું કહેવામાં આવે છે? ફ્રી ઓન બોર્ડ. ત્યાર પછી છે માલની પડતર, વીમો કે ગાડા ભાડું. માલની પડતર, વીમો કે ગાડા ભાડું. આ CIF કોસ્ટ, ઇન્સ્યોરન્સ અને ગાડા ભાડુંને ફ્રેટ કહેવામાં આવે છે. ફ્રેટ આ કોણે ચૂકવવાનું હોય છે? તો કે જ્યારે ભરતિયામાં આપણે માલ ની કિંમત જે લખીએ છીએ એની અંદર આ દરેક વસ્તુની અંદર એનો વીમો, એનું ગાડા ભાડું, અન્ય કોઈ પણ પ્રકારનો ખર્ચ થયો હોય તો એ ઉમેરીને આપણે ભરતીયું એટલે કે બિલ છે એ મોકલવાનું હોય. તમને યાદ હોય તો આમાંની અંદર આપણે જ્યારે પેટા નોંધ તૈયાર કરતા હતા ત્યારે ખબર હોય તો જ્યારે ખર્ચના ખાનાવાળી પેટા નોંધ આપણે તૈયાર કરી ત્યારે એની અંદર આ બધી જ પડતર કિંમતની અંદર આપણે આ બધા ખર્ચ ઉમેરીને પછી વેચાણ કિંમત તૈયાર કરતા હતા.
તો આ બધી જ વસ્તુઓ છે એ એનો વીમો કે ગાડા ભાડું માલની પડતરની અંદર ઉમેરી અને વેચાણ કિંમત નક્કી કરવામાં આવે છે. ત્યાર પછી છે ભૂલ ચૂક લેવી દેવી. E&O બરાબર, અને જનરલી આ રીતે લખેલું E&O. જો તમે ઘણા બધા બિલ જોવો ને તો તમને ખ્યાલ આવશે કે આ શું છે, તો કે એરર્સ એન્ડ ઓમિશન. બરાબર, error and omissions accepted. E&OE means errors and omission accepted. અહીંયા તમે ભૂલ ચૂક લેવી દેવી. જનરલી ગમે એ બિલ લાવશો એની અંદર આવું લખેલું જ હશે. ન જોયું હોય તો હવે જોઈ લેજો. તમારી ખરીદીનું બિલ હશે, તમે કોઈ પણ જગ્યાએથી ખરીદી કરેલી હશે, પાક્કું બિલ લીધું હશે, તો એ આ ખૂણામાં આવું લખેલું જ હશે E&OE, એટલે કે errors and omissions accepted, એટલે કે ભૂલ ચૂક લેવી દેવી. કારણ કે આપણે જાણીએ છીએ કે ઘણીવાર બિલમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ એટલે કે ભૂલ રહી જતી હોય તો વેપારી પહેલેથી જ એની માફી માંગી લે છે કે ભાઈ કદાચ મારાથી ભૂલ થાય, ભૂલ ચૂક લેવી દેવી, કે વધુ લખાઈ ગયું કે ઓછું લખાઈ ગયું તો તમે એને ક્લેરિફાઈ કરી શકો છો, તમારા બિલનું સુધારણા કરી શકો છો. એની ખાતરી આપવા માટે E&OE એવું લખેલું હોય છે દરેક ભરતિયાની અંદર, એટલે કે દરેક બિલની અંદર આવું લખેલું હોય છે. એના માટે વેચાણ બિલ હોય છે વેપારી માટે, આપણા માટે એ ખરીદીનું બિલ હોય છે. એટલા માટે થઈને જ ક્યારેક એવું બને કે બિલમાં કોઈ પણ પ્રકારની ભૂલ છે તો આપણે એનો સુધારો કરાવી શકીએ છીએ. તો અહીંયા આપણે જે આ 4 પારિભાષિક શબ્દો સમજવાના હતા એની આપણે અહીંયા ચર્ચા કરી. હવે બે તફાવત આપેલા છે આપણને. જો તફાવત છે ને એ હંમેશા એના લક્ષણો, એના ફાયદાઓ, એના મુદ્દાઓ અને એની સમજૂતીને આધારે તૈયાર થયેલા હોય છે. આપણે કોઈ બે બાબતને સારી રીતે સમજી લઈએ એટલે આપણે એનો તફાવત છે એ સરસ રીતે લખી શકતા હોય છે. એટલે જનરલી તમે જુઓ દરેક પ્રકરણના અંતમાં તફાવત આપેલા હોય છે. અહીંયા આપણે બે વસ્તુ જોઈ ને, આપણે જ્યારે નાના પાયા અને મોટા પાયાના દુકાનોની ચર્ચા કરતા હતા ત્યારે આપણે એમાં ખાતાવાળી દુકાન અને સંકળાયેલી દુકાન આની ચર્ચા કરેલી હતી. તો આ ખાતાવાળી દુકાન અને સંકળાયેલી દુકાન શું છે તો આપણે જોઈ જઈએ જરા. હેતુ: ગ્રાહકોને ખાતાવાળી દુકાનમાં અનેક પ્રકારની વસ્તુઓ એક જ સ્થળે પૂરી પાડવાનો હેતુ છે કે ગ્રાહક છે એને જે જે વસ્તુઓ જોઈએ છે એની એક જ જગ્યાએ પ્રાપ્ત થઈ જાય. આ એનો ખાતાવાળી દુકાનનો મુખ્ય હેતુ રહેલો છે. જ્યારે સંકળાયેલી દુકાનમાં વિવિધ સ્થળોએ ગ્રાહકોની નજીક જઈ વસ્તુઓ પૂરી પાડવાનો હેતુ છે. સંકળાયેલી દુકાન આપણે જોયું હતું ને કે એની બાહ્ય સજાવટ સરખી હોય, એની અંદરનો જે વેચાણનો માલ છે એ સરખો હોય છે, અને આનો હેતુ શું છે કે વિવિધ વિસ્તારોમાં ગ્રાહકોની નજીક જઈને એને માલ પૂરો પાડવો. જ્યારે ખાતાવાળી દુકાનમાં વેચાણની પદ્ધતિ માલનું એક જ સ્થળે જુદા જુદા વિભાગોમાં વેચાણ થાય છે. બરાબર, જુદા જુદા વિભાગોમાં ગ્રોસરી વિભાગ છે, પછી કોસ્મેટિક આઇટમ્સ છે, પછી ટોયસ શોપ છે, આ રીતે અલગ પ્રકાર, કોલ્ડ ડ્રિંક શોપ છે. બરાબર, આ રીતે અલગ ખાતા વાઇઝ બધી વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. જ્યારે માલનું વેચાણ વિવિધ સ્થળોએ શાખા દ્વારા થાય છે. સંકળાયેલી દુકાનમાં આપણે જોયું હતું કે એની એક મુખ્ય ઓફિસ હોય ને પછી એની અલગ બ્રાન્ચીસ એટલે કે શાખાઓ ખોલી દેવામાં આવી હોય અને આ રીતે માલનું વેચાણ થાય છે. ખાતાવાળી દુકાનમાં જોખમ: વેચાણની પ્રવૃત્તિ એક જ સ્થળે થતી હોવાથી જોખમ વધુ રહે છે. કારણ કે બધો જ જેનો માલ છે એક જ જગ્યાએ સંગ્રહાયેલો હોય છે એટલે કદાચ કોઈ એવી આકસ્મિક ઘટનાઓ બને, લૂંટફાટ થાય તો પણ જોખમનું પ્રમાણ ત્યાં વધુ રહેલું છે. જ્યારે અહીંયા વેચાણની પ્રવૃત્તિ વિવિધ સ્થળોએ શાખા દ્વારા થાય છે તેથી જોખમના પ્રમાણમાં શું હોય છે? ઓછું હોય છે. કારણ કે એક જગ્યાએ બધો જ માલ છે એ સંગ્રહિત હોતો નથી. માલનું વેચાણ ખાતાવાળી દુકાન
દુકાનમાં રોકડેથી કે હપ્તા ખરીદ પદ્ધતિ દ્વારા થાય છે. અહીંયા દરેક પ્રકારની આપણે વસ્તુઓ રાખીએ છીએ, હેવી ઇલેક્ટ્રોનિક આઇટમ્સ પણ રાખતા હોઈએ તો આવી વસ્તુઓ ઉધાર અને હપ્તા પદ્ધતિથી પણ વેચાણ કરવામાં આવે છે. જ્યારે સંકળાયેલ દુકાનોમાં શાખાઓ બ્રાન્ચીસ છે, એટલે ત્યાં કોઈ પણ પ્રકારનું ઉધાર કે હપ્તા પદ્ધતિથી વેચાણ નહીં, પરંતુ માત્ર માલનું વેચાણ રોકડથી જ થાય છે. ખાતાવાળી દુકાનમાં ગ્રાહકોને પસંદગીની તક, અનેક પ્રકારની વસ્તુઓનું વેચાણ થતું હોવાથી ગ્રાહકોને વસ્તુની પસંદગીની વિશાળ તક મળે છે. મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણે શોપિંગ મોલની અંદર જઈએ છીએ તો ત્યાં આપણે શેમ્પૂ લેવું છે કે કોઈ સોપ લેવો છે કે કોઈ અન્ય વસ્તુ લેવી છે તો આપણને એક કરતા ઘણા બધા ઉત્પાદકોની વસ્તુઓ ત્યાં પ્રાપ્ત હોય છે, એટલે કે આપણને પસંદગીની ઘણી બધી તકો મળે છે. જ્યારે સંકળાયેલી દુકાનોમાં એક જ વર્ગની મર્યાદિત વસ્તુઓનું વેચાણ થતું હોવાથી ગ્રાહકોને પસંદગીની તક પ્રમાણમાં ઓછી હોય છે, કારણ કે ત્યાં એની કોઈ એક કે બે જ વસ્તુઓનું વેચાણ થતું હોય. બાટાના શૂઝ કે એની કોઈ આપણે જોઈએ લખાની, તો આ બધી એકથી બે જ વસ્તુઓ, એટલે કે એકથી બે જ બ્રાન્ડની વસ્તુઓ છે એ દુકાનની અંદર અવેલેબલ હોય છે. આ આપણે જોયું ખાતાવાળી દુકાન અને સંકળાયેલી દુકાન. ત્યાર પછી આપણે જોવાનું છે છૂટક વેપારી અને જથ્થાબંધ વેપારી વચ્ચેનો તફાવત. છૂટક વેપારી અને જથ્થાબંધ વેપારીને આપણે સરસ રીતે અભ્યાસ કર્યો છે, છતાં પણ જોઈ જાય તો કે મૂડી રોકાણ. ધંધા માટે મૂડી રોકાણ છૂટક વેપારીમાં ઓછું જોઈએ છે, કારણ કે એને જ્યારે જરૂર પડે, જેટલા માલની જરૂર પડે એટલી જથ્થાબંધ વેપારી પાસેથી ખરીદતો હોય છે, એટલે એને મોટા પાયે મૂડી રોકાણની જરૂરિયાત રહેતી નથી. જ્યારે ધંધા માટે જથ્થાબંધ વેપારીને મોટા પાયા પર મૂડી રોકાણ જરૂર પડે છે, કારણ કે એને ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલની ખરીદી કરવાની હોય છે. ત્યાર પછી ખરીદ વેચાણ. છૂટક વેપારીમાં નાના કે મોટા જથ્થામાં માલની ખરીદી કરવી જરૂરિયાત પ્રમાણે ગ્રાહકોને છૂટક વેચાણ કરે છે. અહીંયા છૂટક વેપારી છે એટલે એને જેટલા પ્રમાણમાં જેટલા જથ્થામાં માલ જોઈએ એટલા પ્રમાણમાં ખરીદી કરે છે અને ગ્રાહકોને એનું વેચાણ કરે છે. જ્યારે જથ્થાબંધ વેપારી મોટા જથ્થામાં માલની ખરીદી કરે છે અને નાના જથ્થામાં છૂટક વેપારીને વેચાણ કરે છે, કારણ કે પોતે મોટા જથ્થામાં ખરીદી કરી લે છે પણ છૂટક વેપારીને જરૂરિયાત પ્રમાણે નાના જથ્થામાં વેચાણ કરતો હોય છે. ત્યાર પછી છે વિતરણ કડી. તો કે છૂટક વેપારમાં ગ્રાહકો અને જથ્થાબંધ વેપારી વચ્ચે છૂટક વેપારી છે એ વિતરણની કડી સમાન છે. મેં તમને હમણાં શરૂઆતમાં જ કહ્યું ને કે ઉત્પાદક અને જથ્થાબંધ વેપારીની બેયને જોડતી કોઈ કડી હોય ને તો એ છૂટક વેપારી. ત્યાર પછી ગ્રાહકો અને જથ્થાબંધ વેપારી વચ્ચેની કડી કોણ છે? તો કે છૂટક વેપારી. જથ્થાબંધ વેપારી એ છૂટક વેપારી અને ઉત્પાદક વેપારી વચ્ચેની કડી છે, કારણ કે ઉત્પાદક પછી જથ્થાબંધ વેપારી અને પછી છૂટક વેપારી. તો અહીંયા જથ્થાબંધ વેપારી છે એ ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચેની શું થાય છે? કડી બને છે. વસ્તુઓનું વેચાણ. અનેક ઉત્પાદકો કે જથ્થાબંધ વેપારીની વિવિધતાવાળી વસ્તુઓનું વેચાણ કરે છે. છૂટક વેપારીની દુકાનની અંદર આપણે જઈએ તો હજી મેં હમણાં જ કીધું એમ એક કરતા વધુ બ્રાન્ડની વસ્તુઓ છે એ આપણને ત્યાં પ્રાપ્ત થાય છે. આપણે જે જોઈએ ટૂથપેસ્ટની વાત કરીએ તો 4 થી 5 આપણને પ્રકારની ટૂથપેસ્ટ ત્યાં જોવા મળે છે. તો આ રીતે છૂટક વેપારી છે એક કરતા અન્ય એટલે કે ઘણા બધા જથ્થાબંધ વેપારી કે ઉત્પાદકની વસ્તુઓનું વેચાણ કરે છે. જ્યારે જથ્થાબંધ વેપારીની મર્યાદા આવી જાય છે, એટલે કે મર્યાદિત ઉત્પાદકોની વિવિધતાવાળી વસ્તુઓનું વેચાણ કરે છે. એની પાસે થોડીક મર્યાદા, કારણ કે એને મોટા જથ્થામાં માલની ખરીદી કરવાની છે તો મૂડી રોકાણ પણ મોટું જોશે, તો એને ના પોસાય કે એક કરતા વધુ ઉત્પાદકોની વસ્તુ એ ખરીદી શકે. અને ત્યાર પછી છે વેપારીઓની સંખ્યા. છૂટક વેપારીઓની સંખ્યા પ્રમાણમાં વધુ હોય છે, જ્યારે જથ્થાબંધ વેપારીની સંખ્યા પ્રમાણમાં ઓછી હોય છે. આમાં મારે તમને વધુ સમજાવવાનું રહે નહીં, કારણ કે આપણને ખબર છે કે છૂટક વેપારની દુકાનો આપણને ઘણી બધી જોવા મળે છે અને હોલસેલ એવો શબ્દ વાપરીએ છીએ. અગેન હું તમને કહું, જથ્થાબંધ વેપારીઓની દુકાનો પ્રમાણમાં ઓછી હોય છે, કારણ કે એને મોટા જથ્થામાં માલની ખરીદી કરવાની હોય અને છૂટક વેપારીની એક જ પ્રકારની આપણને ઘણી બધી દુકાનો જોવા મળે છે. તો જુઓ વિદ્યાર્થીઓ, અહીંયા આપણે પ્રકરણ 9 આંતરિક વેપારની આપણે સરસ મજાની ચર્ચા કરી, સમજ્યા. હવે આપણે પાકી બુકની અંદર આનું સ્વાધ્યાય છે સરસ અક્ષરે તૈયાર કરી લેવાનું છે. થેન્ક યુ.